નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર। આજની જે વાર્તા કહેવાની છે તે ખૂબ જ તમારા જીવનમાં કામ આવે તેવી છે। તમારા જીવનની દરેક મુશ્કેલીમાં તમે આગળ કેવી રીતે વધી શકશો, આ વાર્તા એક તીતર તમને સમજાવે છે। તમે દરેક જણા આ પંખીને તો ઓળખતા જ હશો। તીતર પણ તમને 7 વાત સમજાવે છે। તે દરેક વાત તમારા જીવન માટે ખૂબ ઉપયોગી છે અને તમારા પરિવારને પણ આ 7 વાતો સંભળાવજો, જેથી કરીને કોઈ પરિવારને પણ દુઃખ સહન ના કરવું પડે અને જો દુઃખ આવે તો તેને કેવી રીતે તેનો રસ્તો કાઢવો એ પણ તમને ખબર પડી જાય। તો ચાલો વાત કરીએ એ પહેલાં અમારી આ સાહિત્ય સ્ટોરી યુટ્યુબને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, ના કરી દીધી હોય તો, જેથી કરીને આવનારા આવા અવનવા ઓડિયો તમારા સુધી પહોંચી શકે અને તમે જાણી શકો। તો ચાલો વાત કરીએ એ વાર્તા તીતરની। એક જંગલમાં એક તીતર રહેતું હતું અને તેના નાના નાના 2 બચ્ચા હતા। તે તીતરની પત્ની બહુ દયાળુ અને ભોળી હતી અને તેના પેટમાં કોઈ વાત ટકતી નહોતી। જે કહેવાનું હોય તે કહી દેતી। તેના જે આડોશી પાડોશી રહેતા હતા તે બધાને ખબર જ હતી કે આ તીતરને કોઈ વાત ટકતી નથી, એને પેટમાં વાત રહેતી જ નથી, એને કીધા વગર ચેન ના પડે। આ વાતથી તીતર બહુ જ હેરાન હતો। એ તીતર જંગલમાં જઈ શિકાર કરતો અને પત્ની અને 2 બચ્ચાને ખવડાવવાનો ખોરાક લાવતો હતો। એ જંગલમાં ઘણા પંખી રહેતા હતા અને તેની પડોશમાં એક કાળો કાગડો પણ રહેતો હતો અને તે તીતરનો ખાસ મિત્ર હતો। તે તીતરને કાયમ પૂછતો કે તમે ક્યાં જાઓ છો અને આવો મીઠો મીઠો ખોરાક ક્યાંથી લાવો છો, તે મને જગ્યા બતાવો। તીતર પણ પોતાનો ભેદ કાગડા આગળ ખોલતો નહીં, પણ તેની પત્ની ઘરવાળી બહુ દયાળી હતી, કહી દેતી હું આવી રીતે ખોરાક શોધી લાવું છું, પણ તીતરના પેટમાં ક્યાં વાત ટકતી હતી। તે કાગડાને પણ કહી દેતી। હવે કાગડો તો રોજ તીતરની પત્નીને પૂછી જ લેતો કે તીતર કઈ બાજુથી આવો ખોરાક લાવ્યો છે। તે બધું જ કાગડાને કાયમ કહી દેતી અને કાગડો તો પછી તીતરવાળી જગ્યામાં તેના પહેલાં જતો રહેતો અને ખોરાક લઈ લેતો। તીતરને તો આસપાસ ભટકવા પણ ના દેતો। આ વાતથી તીતર ખૂબ જ હેરાન હતો। તે જે જગ્યાએ ખોરાક લાવે તે જગ્યાએ કાગડો આવી જ જતો, કારણ કે તીતરની પત્ની તેને કહી દેતી તીતર રોજ પોતાની પત્નીને વઢતો, તારા પેટમાં કોઈ વાત ટકતી નથી, તારું મારે શું કરવું, હું તને જે બતાવું છું તે તું બીજાને કહી દે છે અને તે જગ્યાએ તેનો કબજો તે કરી નાખે છે, તું કેમ સમજતી નથી। તીતરની પત્નીના કારણે હવે તીતરને ભોજન મળવામાં પણ મુશ્કેલી પડવા માંડે છે। તીતરને જે ભોજન ભેગું કર્યું હતું તે ધીરે ધીરે બધું ખલાસ થઈ જાય છે અને તીતર રોજ આમ તેમ ભટકવા જાતું પણ તેને ભોજન પૂરતું મળતું નહીં। આ બધું પોતાની પત્નીના કારણે થયું હતું, કારણ કે તેના પેટમાં કોઈ વાત ટકતી નહોતી। એવી દશા આવી ગઈ કે 2-3 દિવસ તો એ તીતરને ભૂખ્યું સૂવું પડ્યું। તીતરને તો રોજ પોતાની પત્નીને કહેતો કે આ બધું તારા કારણે થયું છે, તે કોઈ વાત ના કરી હોત તો આપણા આવા દાડા ના આવત। હવે તીતર ફરતો ફરતો એક સાધુના આશ્રમમાં પહોંચી જાય છે। તે આશ્રમમાં જઈ સાધુને પ્રણામ કરીને ચૂપચાપ સાધુ પાસે બેસી જાય છે। જ્યારે સાધુએ તીતર સામે નજર કરી જોયું કે તીતર એકદમ શાંત બેઠું છે।
મતલબ કે આ તીતરના જીવનમાં ગંભીર સમસ્યા લાગે છે. ત્યારે સાધુ તીતરને કહે છે, તારી શું સમસ્યા છે? તું આમ શાંત શી રીતે બેઠો છે? ત્યારે તીતર કહે, હે મહાત્મા, જે પોતાના પરિવારમાં બન્યું હતું તે બધું જ પોતાની પત્ની ભૂલકણી હતી તે બધી જ વાત મહાત્માને શાંતિપૂર્વક કહી સંભળાવી. ત્યારબાદ સાધુ મહારાજ તીતરને કહે, આ તારી મૂર્ખતામી છે, તારી મૂર્ખતા છે. જ્યારે તને ખબર છે કે તારી પત્ની ભૂલકણી છે, સીધા સ્વભાવની છે અને તેના પેટમાં કોઈ વાત પચતી નથી, તો તારે કોઈ વાત પણ પત્નીને બતાવવી ના જોઈએ. અને જે વાત કોઈને કહેવાથી તમારું નુકસાન થાય તે વાત તમારી પાસે જ રાખવી. હવે સાધુ કહે, સાંભળ તીતર, હું તને 7 વાતનું જ્ઞાન આપું, તારા જીવનમાં બહુ જ કામ આવશે. ત્યારે સાધુ મહારાજે પહેલી વાત કરે છે, તમારી મજબૂરી. આ વાત કોઈને ના કહેવી. ભલે તમે તે પુત્ર હોય, પત્ની હોય યા કોઈ તમારો મિત્ર હોય. જો તમે તમારી મજબૂરી બીજાને બતાવશો તો સાંભળવા વાળો હંમેશા તમારો ફાયદો ઉઠાવશે અને હંમેશા તમને નીચું બતાવવાની કોશિશ કરશે. એટલા માટે પોતાની મજબૂરી કોઈને કહેવી નહીં. અને હવે બીજી વાત કહું, તમારી ભૂતકાળની વાતો અને ભવિષ્યકાળની વાતો, બેઉ વાતો કોઈને કહેવી નહીં. જો તમે ભૂતકાળની વાતો બતાવશો તો સામેવાળો તમારો ફાયદો ઉઠાવી તમને નીચું દેખાડવાનો પ્રયાસ કરશે. તે કોઈ દી ઉપર તમને આવવા જ નહીં દે, ઉડવા જ નહીં દે. એવું પણ થઈ શકે કે તમારું બનાવેલું કામ પણ તે બગાડી નાખે. એટલા માટે તમારા ભૂતકાળની વાતો કોઈને કહેવી નહીં. અને જો ભવિષ્યની વાતો કરશો તો સામેવાળો અગાઉથી જ તેનો રસ્તો શોધી તમને નીચે પાડવા તૈયાર જ હશે. એટલા માટે તમારે ભવિષ્યનું પણ કોઈને કહેવું ના જોઈએ. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે સાધુ મહાત્મા ત્રીજી વાત કરે છે, તમારા ઘરની વાતો કોઈને પણ ના કહેવી જોઈએ. ઘરમાં માતા, પિતા, પતિ, પત્ની, છોકરાઓ સાથે જે વાતો કરીએ તે ઘરની બહાર ના જવી જોઈએ. જો આ ઘરની વાતો બીજે કહેવા જાશો તો તમારા સમાજમાં માન પ્રતિષ્ઠા તમારી ખોવાઈ જશે. સમાજમાં તમારી બઢતી નહીં થાય. કારણ કે સામેવાળો જાણતો હોય છે કે શું કરવું તેને. એટલા માટે તમારા ઘરની વાતો બીજાને કોઈ દી ના કહેવી જોઈએ. હવે મહાત્મા ચોથી વાત કરે છે કે સાંભળ તીતર, તમારી કમાવાની રીત કોઈને ના કહેવી જોઈએ. તમે ક્યાંથી પૈસા લાવો છો, કેવી રીતે લાવો છો, ક્યાંથી લાવીને બધું ચલાવો છો, તે બધી જ વાત કોઈને કહેવી ના જોઈએ. જો તમે તે કમાવાનો રસ્તો બીજાને બતાવશો તો તે રસ્તો પણ તમારા માટે બંધ થઈ જશે. પણ બીજા લોકોને ખબર પડે નહીં તે રીતે તે સામેવાળો તમારો એ રસ્તો બંધ કરી નાખશે. એટલા માટે તમારે કમાવાની રીત કોઈને ના કહેવી જોઈએ. આ ધ્યાનમાં રાખજો. જીવનમાં જો આગળ આપવું હોય તો આ કમાવાની રીતો કોઈને કહેવી નહીં. હવે સાધુ મહાત્મા તીતરને 5મી વાત કહે છે, તમારી કમજોરી અને તમારી તાકાત. આ 2 વસ્તુ પણ કોઈને કહેવી નહીં. જો કમજોરી બતાવશો તો સામેવાળો કમજોરીનો ફાયદો ઉઠાવશે. અને જો તમારી તાકાત બતાવશો તો સામેવાળો તમારી તાકાતનો તોડ કરવા માટે માણસ તૈયાર કરીને જ બેઠો હશે. એટલા માટે તમારી કમજોરી અને તમારી તાકાત કોઈને કહેવી ના જોઈએ. હવે મહાત્મા 6ઠ્ઠી વાત કરે છે, તમારે તમારો મિત્ર અને તમારો શત્રુ કોણ છે તે કોઈને ના કહેવું. તમે જો કહેશો કે પેલો માણસ મારો મિત્ર છે તો લોકો અમુક સમય જતાં તે માણસને તમારો શત્રુ બનાવી દેશે. અને જો શત્રુની વાત કરશો તો સામેવાળો પોતાના શત્રુના
ઘરે જઈ મળી અને સામેવાળાનું બળ વધારી તમને મુશ્કેલીમાં મૂકી દેશે. ગમે તેવી મુશ્કેલીમાં મિત્ર વિશે અને શત્રુ વિશે કોઈને તમારે વાત કરવી ના જોઈએ. હવે 7મી વાત મહાત્મા કહે છે, આપેલું દાન કોઈને પણ ના કહેવું જોઈએ. જો તમે જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ કે તમે દાન કર્યું. જો તમે દાન આપેલું બીજાને બતાવશો તો તમારું આપેલું દાન નકામું થઈ જશે, આવું લોકો કહે છે અને દાનનું કોઈ મહત્ત્વ નહીં રહે. એટલા માટે દાન વિશે કોઈને ના કહેવું. આ વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તીતરના મનમાં આવે 7 વાતો બરોબર મગજમાં જામી ગઈ. તે વાતનો તીતરને સંપૂર્ણ અભ્યાસ કર્યો અને ધીરે ધીરે કોઈને પણ કંઈ જ ના કહેવું એવું સમજી એ તીતર આમ તેમ ખોરાક માટે રોજ જવા લાગ્યું અને એનું જીવન પહેલાં જેવું જ સરસ ચાલવા માંડ્યું. માટે દરેક જણે પોતપોતાની ઉપર વિશ્વાસ રાખી પોતાના કાર્યો જીવનમાં ચાલુ જ રાખવા અને ખૂબ તમે આગળ વધો એવી પ્રાર્થના અમે પ્રભુને પણ જરૂર કરીશું. જય ભગવાન.